હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના એક મસ્ત મજાના નવા ફ્રેશ બ્લોગમાં. અને અત્યારે તેઓ જો જાગી ગયા છે અને નાસ્તો બંને પણ રેડી થઈ ગયો છે. મસ્ત પાછા ટમેટાળા આપણે પૌવા વગર નાખ્યા છે. તો ચાલો નાસ્તો કરવા માટે બેસી જાય. અને આ બાજુ વિનલબેને જાગી ગયા છે અને મમ્મી જાગી ગયા છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ઈશ્વર. જય યોગેશ્વર. પારમીબેન સૂતા છે કે જાગ્યા? આપણે બેન સાંજે સૂતા હતા 11:30 12 સવારમાં 5:30 ઉઠ્યા. ઓકે ભાઈ. અને આજે આપણે બે જો સેમ નાઇટ ડ્રેસ પહેર્યો. હા, બસ અડધી કલાક ખવડાવ્યું એને, ખવડાવીને પાછી સૂઈ ગઈ છે. હવે ઠીક 8 વાગે ઉઠશે. ઓકે ભાઈ, હાલો ત્યાં આપણે નવરા થઈ જઈએ, પછી રમાડવી થોડીક વાર. અને અત્યારે આજ તો જો પીનલબેન યારે મેં પણ જીરાનું પાણી પી લીધું છે બેએ, હે ને? જીરાનું પાણી બહુ જ સારું, ચરબી ઓગાળે. અને જે લોકો એક્સરસાઇઝ ન કરી શકતા ને એ માટે તો ડેઈલી પીવાનું. ધીમે 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 શરીર ઉતરે. એક તમને એમ થાય કે મહિનો 2 મહિના પીવો તો શરીર ઉતરે, એવું નહીં. પણ તમે 4-5 મહિના પીવો ને ત્યારે તમને એકારે એનું શરીર ઉતરેલું દેખાય. ચરબી ન બનવા દેવાતી, એક્સ્ટ્રા વધારાની ચરબી હોય ન બનવા. વાહ. તો ચાલો અત્યારે તેમાં છે ને નાસ્તો કરવા માટે આપણે બેસી જઈએ. કાજ કરીને છે ને ફ્રી થઈ ગયા છીએ. અને આજે છે ને આપણી બધી જ બહેનોને છે ને ઘરે આમંત્રણ આપ્યું છે સવારથી સાંજ રોકાવાનું. આપણે જેમ કહેતા હતા કે મહેમાન આવવાના છે એવી રીતે ત્યાં જે છે ને બધી બહેનોને છે ને આપણે ઘરે રોકાવા બોલાવ્યા છે. અને કદાચ 9, 10, 11, 12, 13, 14 બહેનો આવવાની છે, બરોબર ને? 14 થાવ છો વધારે? અમે તો 9, 10, 11, 13, 14 જણા થાય છે. હું એક વાત કહું કે કેતા ને હા પણ કે ને હા પણ હમણાં આવું બાર પેલા ખમ તો કરે ભૂમિબેન ને જય શ્રી કૃષ્ણ તો કહે. જય શ્રી કૃષ્ણ. અને આજે છે ને ભાઈ 14 નણંદો આવવાના છે એટલે ભાભીને હોઈ જવાનું છે ગોદરું વળી. બધા લઈને આવવાના છે. હા. અને જો ભૂમિબેન મસ્ત બે હાટો ગિફ્ટ લેતા આવ્યા છે. બે એક કલર લીધી. ત્યાં તે કયો કલર લીધો બેટા? 2 કલર લીધા છે. હમણાં ભાઈ બધા બહેનો આવી જશે ને પછી આપણે બધાને સાથે મળશું. હવે કપડાં વપડા ચેન્જ કરવાના બાકી રહ્યા છે આપણા. અને આજુને નાસ્તો કરવાનો બાકી રહ્યો. સાધુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ચાલો નાસ્તો કરવો છે ને હવે? હા હાલો. બધા મહેમાન હજી આવી ગયા છે, હજી 2-3 બાકી રહી ગયા છે. આવો બધા, જય શ્રી કૃષ્ણ. અને પીનલબેન ની જો બહેનો હશે ને તો રેડી થઈ ગયા છે, આમ નવા કપડાં પહેરીને આમ જો. નવા કપડાં પહેરીને હેર વોશ કરીને કમ્પ્લીટ થઈ ગઈ છે. હા ભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે. ને આ બાજુ જો બધી બહેનો આવી ગયા છે. આવો, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હમણાં બધા કેવા વાતું ચીતો કરે, આપણે ફોન ચાલુ કરીને બધા બંધ થઈ ગયા. કે તેન ના પાડી કે મોગો કોઈનો બંધ જ નહીં રહ્યા છે. તો કાંઈ નહીં, જો ભાઈ આજે ફૂલ એન્જોય કરવાની છે બધા બહેનો સાથે. અને બૃંદા આવી ગઈ છે. આવો બૃંદાબેન, જય શ્રી કૃષ્ણ. અને બૃંદાના હાથમાં છે ને કન્ટિન્યુ પોતું રાખવાનું છે. હા, પાણીની બોટલ અને પોતું 2 કામ આપણે બૃંદાને સોંપી દીધું છે. ભાઈ બધાના પાયા રાખશે. ફાઇનલી આવી ગયા છે નીતાબેન આવ્યા. તો અત્યારે છે ને હું હીરુ અને અતુલ ત્રણેય છે ને આપણે બપોરનું જમવાનું લેવા માટે નીકળ્યા છે. કેમ કે અતુલ કે બધા બહેનો ભેગા થયા છે ને કોઈને મહેનત નથી કરાવી, આપણે કે તૈયાર લઈ લેવી. અતુલ ગુડ મોર્નિંગ. પણ અત્યારે તો ઇવનિંગ આફ્ટરનૂન થવા એવું છે. પણ અત્યારે અતુલ ઠેઠ મેળા. અને બાકી જો અત્યારે આપણે છે ને બધા હાટું જમવાનું લેવા આવ્યા છે. બહાર શાક રોટી ને એવું લાવવું છે સાદું સિમ્પલ. પણ ઘરે કરવી ને તો એટલા બધા જણાનું બહુ વાર લાગી જાય એટલે થોડું તૈયાર જ લઈ લઈએ અને બધાને મહેનત એની બધા એન્જોય જ કરે. તો આપણે શાકનો રોટલીનો બધો ઓર્ડર આપી દીધો છે. અને હવે છે ને આપણે હોસ્પિટલ પહોંચી ગયા નજીક કરીને હીરો કાલ આપણે હાલતી વહી જાય. અને જો ભાઈ અંદર આવી ગયા છીએ. શું કરે છે બાવ અમારું? કૂતું છે તો વાંધો નહીં. ઉરું કેમ છે? રેડી? કેમ આવી રીતના બેઠી? હા તો થાકી ગઈ. ઓકે, જય શ્રી કૃષ્ણ મમ્મી કાકી બધાને. જય શ્રી કૃષ્ણ. એટલે અત્યારે આરામથી સુવા દેવાના છે. હા ભાઈ સુવા જો, બીજું નાના છોકરાને બહુ બતાવાય નહીં, સુવા દેવાય. આપણે જોઈ લઈએ. હાલો ભાઈ. અરે પણ અમારી ગટી હા બાંધી દીધી લાગે છે. બાંધીને જો સુડાઈ દીધી છે. ભાઈ આ બાજુ જો ઉરુનું ટિફિન આવી ગયું છે, ખીચડી ને દહીં. જો મમ્મીનું આવી ગયું છે. મમ્મી જમવા બોલા પણ મમ્મી આજે અમારે સારું જમવાનું છે તો થોડા શાક રોટલી ખાઈ. તો હાલો જાય છે બરોબર. અતુલનો ફોન આવી ગયો છે. હા જય શ્રી કૃષ્ણ. આવજો કાકી.
હા આ બાજુ આપણે ડિક્કીમાં બધું મૂકી દીધું હતું. શાક છે, ઢોકળા છે અને છાશ, અને આ બાજુ હતું એટલે રોટલી ને એવું બધું. તો હાલો ડિક્કીમાં કાઢી લેવી અને જઈએ ઉપર. આ બાજુ જો આપણે ઉપર આ બધું શાકભાજી મેળા છે. ખોલવા ખોલો પરિવાર. અરે વાહ, ચાલો બધા લાઈવ ઢોકળા ખાવા માટે. હા ભાઈ બૃંદા લાઈવ ઢોકળા. હા દ્રષ્ટિ તું હું આપશો? બધા કાંદા જ? વાહ, તમે કઈ બોલશો? હાલો વાસણ લઈને જમવા આવે. અને અમે રાધુબેન જો ખાલી આપે છે શાક. શાક વગર તમે બધા ખાવો. હું આધુને કયો શાક આપવો હાલો એમ? બધું શાક લઈને હાલો બેટા. હાલો આ રોટલી નહીં ડીશમાં. લાવો ચંદુબેન તમારો રોટલો બતાવો. હાલો હાલો ભાઈ ચંદુબેન એનો રોટલો બતાવે છે. ખાસ રોટલો. આ રોટલો એમ જો વાહ ભાઈ બધાને જો મોજે મોજ છે હો ભાઈ. અહીંયા બધા જમવા માટે બેસી ગયા છે. આ બાજુ એકાંશ ને બધા ફરતા ફરતા. આદુ જો બૃંદા દીદી હારે જમવા બેઠી હોય. આદુ બિંદુ દીદી હારે હે ઈરવાન જો ભાઈ બધા મસ્ત જમે. કેવું છે જમવાનું? તો વાંધો નહીં, તો વાંધો નહીં. તો જમવાનું મસ્ત રેડી છે. આપણી ડીશ પણ મસ્ત મજાની. શાક, રોટલી, અથાણું, ઢોકળા. તો ચાલો બધા જમવાના. આ બાજુ બધા મસ્ત રીતે તો જમે જ છે. જમીને બધા એક બેડ ઉપર આમ જોઈ. એક બેડ ઉપર કેટલા જણા ગણો તો? 1 2 3 4 5 11 જણા આયા હતા. નીચે ઉતરી ગયા. નીચે એટલે જગ્યા વહી ગઈ. હાલો આપણે નજર રાખીએ એની ઉપર. નીતાબેન નજર છે તમારી. આમ જોઈએ બધાને મજા આવી. અને મમ્મી જો કપડા લઈને આવ્યા છે. ઠંડાનો સમય થઈ ગયો છે ને આમ જો બધાએ ચા પાણી નાસ્તો કરી લીધો છે. અને આમ જો હવે નીતાબેન પ્લાન બનાવે છે કે જ્યાં જવાનું. એ નીતાબેન ક્યાંનો પ્લાન બનાવ્યો? હાલો બોલો હવે. પેલા તમારી શું ગેરંટી? હાલો ભાઈ હવે ડિસિઝન હાલે છે ફરવા જવાનું. અને છે ને જો વાગી ગયા છે 6 અને અત્યારે છે ને આપણે નાના બેબીનું વેલકમ છે. પુરુષાને તો હોસ્પિટલ રજા આપે છે તો ત્યાં આપણે જવાનું છે. તો ત્યાં જઈને બધી બહેનોના બબાઈ કહી દઈએ હમણાં આવી અમે 200 કલાકમાં આવી. બરોબર? હા તે જોઈએ. હજી તમે ઘરે હશો તો ઘરે જ આવશું ને. વહી ગયા હશો તો ત્યાં આવશું. તો હાલો હતું જઈએ આપણે ફટાફટ. હા એ તું હાલો હાલો. તો પપ્પાના ઘરે પહોંચી ગયા છે અને વેલકમ ની બધી તૈયારીઓ થાય છે. બેનું દોરે છે અને આ બાજુ જો બલૂન લાગી ગયા છે. અને ભાઈ કાલે વિડીયોમાં એમ કહેતો હતો હા માં મને પોગી હતો ને ગયો. હા પોગું પડે ને. ક્યારે આવ્યો? બસ આ સવારે. આજે સવારે. હા હા આ બધી વેલકમ ની તૈયારીઓ થાય છે. હાલો આપણે અંદર જઈને જોઈ લઈએ ફાઇનલ લુક. સારિકા બેન હાથી બનાવતા લાગે છે. સારિકા હાથી બનાવીશો? એને હાથી જ ભૂલાઈ ગયો છે. લ્યો તો હું દોરશી હવે. સારિકાને હાથી ભૂલાઈ ગયો છે. તો હાથી ભૂલાઈ ગયો છે. આવો થાય છે જેવો થયો કદરૂપો. ના મસ્ત જ થાય છે. બતાવી તો પતા જીજુ કે એનો પેલા જવાબ દે. પગ તમારે જેવા કરજો. હાથી પગો કરજો. આ બાજુ જો હવે મસ્ત ફ્રોક બનાવ્યો છે. ચાંદો બનાવ્યો છે. રેશમા બેન સ્ટાર બનાવી રહી છે. અને આ બાજુ જો મસ્ત ભાઈ ડેકોરેશન કર્યું છે. અને એના જીજુ ભાઈ આપવા મીડા છે. આમ જો મને કે દિવસે એવું જ કરતો તો મને આમ ન કરાય પણ નથી ઉકળે. એ મોલી ટેપ લગાવી છે એટલો નથી નીકળાય. બધું ટ્રાય કરી. રેશમા બેન થઈ ગઈ તૈયારી બધી? બસ થાતી આવે છે. થોડુંક રહ્યું છે. નામ લખવું છે અમારે. અમારી રીતના લાડુ નામ પાડવું છે અમારે. ઓકે લાડુ નામ રાખવું છે. લાડલું નામ રાખવું છે એમ. લાડલું હવે નાખશું પણ પછી લાસ્ટ બધું જોઈ લેજે કઈ મૂકવી. અહીંયા લખવાની છે. અહીંયા લખવું છે. તો ફાઇનલ નામ પડી ગયું છે. હા અમારું લાડલું તમારું નામ પડી ગયું છે. પપ્પાને નામ બાકી છે. બાકી.
ઓકે ભાઈ હાલો હાથી જ બને છે આપણે થોડી ઘણી હેલ્પ કરાવી દઈએ ડેકોરેશનમાં બાકી આ બે બેનોની મસ્તી થઈ ગઈ છે ચાલો આ બાજુ કેમ દીકરીઓ હાલો આજુ આવે છે હો દાદાને લઈને જોઈ લો જો કેક પણ મસ્ત આવી ગઈ છે વેલકમ હોમ વાળી અને એમાં જો બે ટાઈમિંગ બાઈમિંગ બધું લખેલું છે મીરુ દીકુ એને દીકુ ને બધું આ લેવું છે હાથમાં બીજો કાંઈ વાંધો નથી ભાઈ બબલી અમારી આવી ગઈ છે છોટી ભૂમિ અમારી આવી ગઈ છે અને વેલકમ આવી ગયું છે કાનુ માલા દીકલાને પગલી પાડવી છે ને નો રોવે જજે હમણાં પાડવા દેશે માસીએ શાંત કરી દીધી છે જજે હમણાં નહીં રોવે કાંઈ હવે ભાઈ જો મમ્મી નજર ઉતારે છે બાવલીની મમ્મીની બેયની ભાઈ જો મમ્મી આવે આપણી બબલીનું સ્વાગત કરે છે મામાના ઘરે મોસ્ટ વેલકમ હું હમણાં છે ને બધાના વેલકમ જ કરું છું એક બાણકીનું વેલકમ કર્યું ત્યાં બીજી બાણકીનું વેલકમ થઈ છે ભાઈ જો હમણાં બાવલીની પગલી પડી જો મસ્ત પગલી પાડી છે અને હવે ભાઈ માસીના ખોળામાં જો કેક કટિંગ ચાલુ છે અરે છોકરીઓ હાલો કેક કાપવા જાવ દાદાનું કૂતરું પકડે કે કેક કાપવાનું કરે અને આને જો અહીંયા ઠંડીમાં આવી ગઈ ને એટલે શાંત પડી ગઈ છે ભાઈ એને પવન ગરમી થતી હતી ઉરું જબરું શરીર ને બિચારીને ગરમી થતી છે હવે નિમેશ ઉરું ખવડાવી ગયો બીજું હું જરીક ગો નથી ખાવાની હા આને તો ખવડાવ ઉરું તને કે તાર જીજુ જો ભાઈ મારો દીકરાને કેડી લીધો છે આ છે ને રોતું હોય ને તો એક જ સિસ્ટમ છે જો આમ હાથ ખોલ નાખો ને તો રોવે આમ હાથ ભીડી ગયો ને તો બંધ થઈ જાય દાંત કેડા દીકુ આમ તારે યુટ્યુબર બનવું છે હે તો તને શીખવાડી દેશું હો માછી જેવું શીખવાડી દેશું નહીં હજુ કે તને રોતા હોય ને એવું લેજો લ્યો લઈ લો વિડીયો માં દીકો રોવે છે મારું કાનનો કેક કરવી હોય ટેસ્ટમાં બેનના ટી શર્ટ એ હતા જો પગલી પાડી દીધી છે અને આમ જોઈએ એ 1 2 3 અને 5 આંગળી પણ દેખાય છે બરોબર તો તું આ ટી શર્ટ હાસવીને મૂકી દેશે હવે રાખવું જ પડશે કે અવરુને ગિફ્ટ કરી દેવું પડશે કે આલે તાર બબલી પગલી એમ હા તાર ટી શર્ટ પૂરું ટી શર્ટ લઈ લે છે ફ્રીમાં મળે છે હા બબલીના પગ વાળો ના છોકરાઓ જો ભાઈ ફૂલ ઉડાડે છે ને પપ્પા થાકી ગયા રાડું નાખી ને પપ્પા જોઈ લે જોઈ મોટું અહીંયા હું ખાધું હા ગટી માં દીકરીને કોઈ બોલાવતું જ નથી કા ભીમી આવી ગઈ ને એટલે પાછા આપણે છે ને પહોંચી ગયા છીએ પપ્પાના ઘરેથી આપણા ઘરે અને બધા જ મહેમાન પાછા આવી ગયા છે ફૂલ ફેમિલીમાં અને આપણે છે ને જમવાનો પ્રોગ્રામ છે ને બહાર ગોઠવેલો છે પીઝા ખાવા બધાને લઈ જવાના છે તો બધાને આપણે ભેગા કર્યા છે પાછા અહીંથી આપણે બધા છે ને પીઝા ખાવા માટે જશું અને આ બાજુ જો આવી ગયા છે જયદીપભાઈ જયદીપભાઈ આવો જયગેશ્વર સાચી વાત છે અને આ બાજુ જો બધા જ આવી ગયા છે જો બધાને પીઝા ખાવા માટે લેતા આવ્યા છે અહીંયા અને પેલા બધી લેડીઝનો વારો લઈ લીધો છે અને મમ્મીની બધા જો આ બાજુ બેઠા છે અને આ બાજુ બધા લેડીઝ છોકરીઓ અને બૃંદા આ કૃપા માસી તારા શું કહે છે એમ કહે છે બ્લોગ તમે ઉતારતા હોય ને તો અમને બોલી નથી શકતા એવું થાય છે આમ તો બહુ આંખોથી બોલે છે પણ કેમેરો આવે ને અચાનક કેમેરો સામે લાવો ને તો પછી અમને કન્ફ્યુઝ થઈ જાય શું બોલવું થઈ જાય છે ખબર પડે વાહ ભાઈ વાહ અને આ બાજુ તો મમ્મી પપ્પાને બધા બેસી દે આપણે લાસ્ટમાં બેસીશું બધાને જમાડી અને હીરુના મેડમ જો ભાઈ જમવા આવી ગયા છે હીરુના પહેલા જૂના મેડમ ભાઈ હીરુના મેડમ છે કેમ છે બધાને મજા ને તો વાંધો નહીં આમાં હીરુ પણ ક્યાંની શરમાઈ છે આવતી નથી પણ સોનલ મેડમ ઊભા હતા હા કેમ છે આવો પણ તમે આવ્યા નહીં બહુ મિસ્ટેક કરી બહુ મજા આવી ગઈ બહુ મજા કરી આ બધાને પૂછો તો ખરા બપોર વચ્ચે તો એટલા ગાંડા કાઢ્યા છે એની વાત પૂછો ખૂબ એન્જોય અને નીતાબેનને પૂછી આવું કેમ છે એનું જોણ હતું નીતાબેનનું સગાઈ કરી જય યોગેશ્વર આજ તો બહુ મોજ કરી તમે બધા બહુ મોજ કરી ફૂલે ફૂલ વાતો સાંભળે થાકી ગયો આ લોકો ફૂલ બધા ફોટા છે એટલે કોઈને કે આમ જરી કઈ કામ જ નથી કરતું બાકી બધા એન્જોય જ કરી સવારથી સાંજ નીતાબેન આ સગાઈનું જમણવાર છો હરખું જમજો શરમાતા નહીં બેન શર્માવાના છે એને કીધું છે આ તો મારા
આ એની સગાઈ હતી આજ એટલે શર્મા છે જ ને નવી નવી સગાઈ શરમાડે છે પણ તમારા બાદશાહ ને લઈ ગયો કે નહીં મને છે મારા બાદશાહ બહાર બેઠા છે તો વાંધો નહીં ભાઈ વાહ ચિંતનભાઈ નો પીઝો આવી ગયો છે વાહ કેવો ટેસ્ટ છે ચિંતનભાઈ મજા આવે મજા આવે સમજો ને આ મહિનામાં ચોથી વાર અહીંયા આવ્યો ઓકે હો હા કેટલી વાર પણ અહીંયાના પીઝા સારા આવે છે આ મહિનામાં ચોથી વાર આવ્યો ભાવે છે કે નહીં તો વાંધો નહીં તમે કેવા લાગ્યા પીઝા તો વાંધો નહીં ભાઈ ને સારા છે ઓકે મમ્મી તમને મજા આવી ગઈ ખાવું છે હા. વાંધો નહીં જો આ બાજુ ઠંડુ આવી ગયું એ બધાના માટે પિનલબેન આવી ગયા છે પારમી સુઈ ગઈ આર્મી મસ્ત થયું નવડાવી ધોવડાવીને કમ્પ્લેટ કરીને સુવડાવી ઓકે ભાઈ જો આ બે બહેનો અને હું અમે 3 જ બાકી રહેશે ઘર સફાઈ કરી નાખી બધું કમ્પ્લેટ રીના બેન હોય એટલે કેવું જ ન પડે કાંઈ કપડા બપડા બધું કમ્પ્લેટ હા, અને જો ભાઈ ગાર્લિક બ્રેડ આવી ગઈ છે સાથે આવી ગયા છે ઇટાલિયન પિઝા તો ચાલો હવે આપણે જમવાનું સ્ટાર્ટ કરવા મળીએ બોલો હું એવું કહું છું કે હવે આના પછી નેક્સ્ટ પ્લાન શું છે મને કહી દો ને જરા આને આની સગાઈ કરાવીને એમાં ઈ સુરતી બોલવા માંડ્યા જો સગાઈ કરાવીને એમાં સુરતી બોલવા માંડ્યા હું હા જીજુ સુરતી જ છે ના એ તો એકદમ સાદા ને સિમ્પલ એમ નહીં ઈ કે મારે આમ તો ચાલશે પણ થોડીક તાલ છે પણ ચલાવી લેશ નીતાબેન હવે નેક્સ્ટ પ્લાન તમે બનાવો કે હાલો સાપુતારો નો હા એવું જ કહું છું સાપુતારા જઈએ આપણે તો જઈએ ત્યારે કહું 8 ઉપર હા તો કાંઈ નહીં બધી બહેનો પાછા ફરીવાર અમારા ઘરે આવતા વર્ષે પ્લાન બનાવશું તમે આવજો વેલંજા આવશું નીતાબેન આપવાના છે ને હા જો નીતાબેન ધનાવીનું ભૂલું આવે જોયું આમ જો ભૂંગળું હાલે તમારા વડીલ છે રહ્યું આ હા ઈ કે ધનામેલ નું ભૂંગળું હાલે હા આવજો હવે પાછા બીજી વાર આવતા વર્ષે અમારા ઘરે પાછું આપણે આવું ગોઠવશું દર વખતે 11 હશે છે કોકનું ઘર ગોતવાનું છે નહીં અમારું ઘર ફિક્સ દર 11 હશે ભાઈ દર 11 હશે ને અમારું ઘર ફિક્સ બરોબર ક્યાંય નહીં ગોઠવવાનું ડન ને ડન તો વાંધો નહીં બરોબર ને હતું ઈ કે દર 11 છે ઘર ગોતે ને ઘર નહીં ગોતે ને અમારા ઘર આવી જવાનું દર 11 હા ભાઈ 11 કરવા આવી જજો હું કહું કે ન કહું તો આવતી 11 તો કાજલ ચોક્કસ કરવા આવશે ફરવા જાવું છે બહાર જાવું નહીં ક્યાંય નહીં કે કોઈ નહીં કે આવજો કોઈને ન હોય આઈટમ ઉપર બધા તો આવી ભાભી કોઈને નોય 11 કે મારે બેસ્ટ ભાભી વાહ થેન્ક યુ તો આઠમ કરવા બોલાઈ લો ભૈયા આવો ને ભાઈ આઠમ કરવા એક ટાઈમ પાછા એને બાદશાહરે જવું હોય આઠમો પર આપણે બધાના સાપુતારાનો પ્લાન તો 11 વાગવા આવ્યા છે ને અત્યારે ઘરે ભેગા છે ને બધા મહેમાન વૈયા ગયા થોડું ખાલી ખાલી લાગવા માંડ્યું ઘર એને પીને બેન ઘર ખાલી લાગવા માંડ્યું ને હા ખાલી બનતા હોય ને એવું અને હવારમાં તો તને એમ થાય કે માથામાં ટોલા પડ્યા છે કેટલા પડ્યા છે વીણા ને એવું છે એવું થયું તું ને અત્યારે થઈ ગયું છે ઘર ખાલી હું હા હાલો કરો બહુ ગરમી થાય ને કરજો ને નાવા વૈજા ચાલે ને આધુ ને તો છે ને આપણે પહેલા મોકલી દીધી હતી ઘરે હુવાનું ને એને હાથમાં ખંજોળ હા ખંજોળ બહુ આવે છે હીરું નળાયું નીકળી છે ને એટલે મેં કીધું કાંઈ નહીં તું નાઈ લે પછી ટ્યુબ લગાવી દઈ હું અળાયું ગરમી છે ને એટલે અળાયું અને આધુ મારો દીકરો ખોવાઈ ગઈ હતી હેતાંશ ને ખબર નહોતી દીદી ખોવાઈ ગઈ હતી અને આ બાજુ જો 2 જણા જમવા માટે બેસી ગયા છે પીઝા ભાઈ નથી ખાધા અને અત્યારે કઢી નહીં પણ ખીચડી અને દહીં મને ઘડીક કઢી જેવું લાગ્યું પણ દહીં છે હાલો આદુ બેન થઈ ગયું છે હાલો આદુને ખાવું છે ને હે જદીપભાઈ રેડી ને ખીચડી તમારા સાસુમાના હાથની ખીચડી આજ તો છે ને ડબલ ખુશી હતી ભાઈ અને બહુ મજા પડી ગઈ છે આજે કેમ કે આજે આપણે ઘરે બધી બહેનો રોકાવા આવીને ખૂબ મજા કરી સવારથી સાંજ સુધીની અને આજે પાછું મારી બેનની ભાણકીનું ભાઈ વેલકમ હતું આપણું નાની ભીમીનું અને વેલકમે કર્યું અને ન્યાય ગયા કેક કટિંગ કર્યું ખૂબ એન્જોય કરી ન્યાય મસ્ત મજાની એન્જોય કરી તો ગાઈસ આજનો અમારો દિવસ કઈ રીતનો રહ્યો છે તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો જો ગમ્યો હોય તો શું કરવાનું આજા તો આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું ત્યાં સુધી બાય બાય